સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ભગવાન કૃષ્ણે સુંદર મજાનો રાસ લીધો છે અને પછી ભગવાન કૃષ્ણ ધીરે ધીરે હવે મોટા થવા લાગ્યા છે. શંખચૂડ નામનો એક અસુર આવેલો, એમનો પરમાત્માએ વધ કર્યો છે. અરિષ્ટાસુર નામનો એક અસુર આવ્યો, ભગવાને એમનો વધ કર્યો છે. અને ઘોડાના રૂપમાં કેશી નામનો દૈત્ય આવ્યો, પરમાત્માએ એનો વધ કર્યો છે. આ બાજુ નારદજીએ આવી અને કંસને બધી વાત કરી. કંસને કહે છે કે હે કંસ, જે તે કન્યાને મથુરાની જેલમાં મારવા માટે પકડી હતી ને, એ કન્યા દેવકીની નહોતી, એ કન્યા યશોદાની અને નંદ બાબાની હતી. અને આજ જે નંદ બાબા અને યશોદાને ત્યાં કૃષ્ણના નામે જે બાળક રમે છે અને લીલા કરે છે, એ બાળક નંદ અને યશોદાનું નથી, એ જ દેવકીનું 8મું બાળક. નારદજીએ પેપર ફોડી નાખ્યું આખું. જે સિક્રેટમાં કામ ચાલતું હતું એ નારદજીએ છતું કરી નાખ્યું. નારદજી કહે છે કે નંદ અને યશોદાનો દીકરો કૃષ્ણ એ દેવકીનો 8મો પુત્ર છે. વસુદેવે તમારા ડરથી પોતાના મિત્ર નંદ બાબાને ઘેર રાખ્યો છે. આ સાંભળતા જ કંસ એકદમ ક્રોધાયમાન બન્યો છે, ગુસ્સામાં આવી ગયો, ક્રોધથી કંપવા લાગ્યો છે. ક્રોધનું આ લક્ષણ છે, જ્યારે ગુસ્સો આવે ને ત્યારે માણસનું શરીર ધ્રુજવા માંડે, હોઠ ફફડવા માંડે, આંખ આમ લાલચોળ થવા માંડે. ગુસ્સામાં આવ્યો છે કંસ. વસુદેવજીને મારવા માટે તલવાર ઉઠાવી. નારદજીએ રોકી લીધો. નારદજી કહે છે કે કંસ, એમ ઉતાવળે કામ ન થાય, થોડીક ધીરજ રાખ. એમ ઉતાવળે આંબા પાકે, બહુ કળથી કામ કરાય, નકરા બળથી કામ ન થાય. પણ અમુક અમુક આમ તમે આમ જો ને તો બહુ ઉતાવળા હોય, આમ સે ધીરજ નહીં, બોલવામાં, વ્યવહારમાં, હાલવામાં. હાલ્યા જતા હોય એટલા ઉતાવળે હાલ્યા જતા હોય, 2-3 જગ્યાએ ભટકાતા જતા હોય. ગાડી લઈને જતા હોય, ગમે ત્યાં અડાડીએ જતા હોય. લગભગ અમુક અમુક ઉતાવળા માણાની 4 વ્હીલ જોજો, એના 4 ખૂણા તો સોલાઈ જ ગયા હોય. એ ગમે ત્યાં અડાડીએ જ જતો હોય ઉતાવળમાં. એટલે નારદજીએ કંસને કીધું કે ભાઈ થોડીક તું ધીરજ રાખ. આ બહુ પાછું બહુ હથીરું ન રહેવું, આ મિડલમાં હારું. અતિ સર્વત્ર વર્જયે, બહુ ટાઢા માણાથી ને કાંઈ ન થાય, ટાઈમે ટાઈમે પાછા ડિસિઝન લેવા જોઈએ. હા, પણ અતિ ઉતાવળું બી નહીં સારું. નારદજી કહે છે કે થોડી ધીરજ રાખ. દેવકી અને વસુદેવને વળી પાછી હથકેળી પહેરાવી અને જેલમાં પૂરી દીધા કંસે. કંસ કૃષ્ણને મારવાની તૈયારી કરવા લાગ્યો. એક હાથી, કુવલિયાપીડ નામનો હાથી મંગાયો અને એના મહાવતને કહ્યું કે કાલે હું કૃષ્ણને અહીંયા બોલાવીશ, તમે છે ને હાથી નીચે કચરી અને કૃષ્ણને મારી નાખજો. અને જો હાથીથી ન મરે તો તમે એને મુસળ દ્વારા મારી નાખજો. આ બાજુ ચારુણ અને મુષ્ટિક નામના મલ્લોને તૈયાર કર્યા કે જો હાથીથી કૃષ્ણ બચી જાય તો પછી તમે મલયુદ્ધ કરીને કૃષ્ણને મારી નાખજો. 14ને દિવસ ધનુષ યજ્ઞનો પ્રારંભ કર્યો છે કંસે. અક્રૂરજીને બોલાવ્યા અને કહ્યું છે કે તમે ધનુષ યજ્ઞના દર્શન કરવાના બહાને કૃષ્ણને અને બલરામને વ્રજમાંથી મથુરા તેડી આવો. મામાએ કપટ કરવાનું વિચાર્યું છે. અક્રૂરજીને આજ્ઞા કરી કે ધનુષ યજ્ઞના દર્શનના નામે કૃષ્ણને તમે બોલાવી આવો. અક્રૂરજી જાણતા હતા કે કૃષ્ણ તો ભગવાન છે. વિચાર કર્યો કે કંસ તું ગમે એટલા પ્રયત્ન કરીશ પણ તારું કોઈ કાર્ય સફળ નહીં થાય. પણ તું રાજા છો ને તારી જો આજ્ઞા હું નહીં પાળું તો તું મને મારી નાખીશ, માટે મારે આજ્ઞા તો પાળવી રહી. મનમાં અક્રૂરજી વિચાર કરે છે. મનોરથાન કરોત્યુચ્ચૈઃ
જનો દેવ હતાનપી યુજ્યતે હર્ષ શોકાભ્યામ તથાપ્યાજ્ઞામ કરોમિ તે. અક્રૂરજી કહે છે મનમાં કે માણસ દુનિયામાં મનોરથ તો બહુ કરે છે, પણ પૂરા કરવા ન કરવા એ તો ઉપરવાળાના હાથની વાત છે. મનોરથ એટલે શું? મનનો ઘડેલો રથ. મનોરથ બહુ મોટી મોટી ઈચ્છાઓ માણસ જીવનમાં કરતા હોય અને એ મનોરથને કારણે જો સફળ થાય તો માણસ હર્ષ પામે અને જો સફળ ન થાય તો શોકને પામે. યુજ્યતે હર્ષ શોકાભ્યામ તથાપ્યાજ્ઞામ કરોમિ તે. જેટલા માણસ મનોરથ વધારે કરે ને એટલા એને હરખ શોક વધારે. જેટલી ઈચ્છાઓ વધારે એટલા એને હર્ષ શોકે વધારે. જો ઈચ્છા પૂરી થાય તો હરખ થાય, ઈચ્છા ન પૂરી થાય તો દુઃખ થાય. તો પછી શું ઈચ્છાઓ ન કરવી? હા, ઈચ્છાઓ તો જરૂર કરવી. એક તો સારી ઈચ્છાઓ કરવી, મોળા મનોરથ ન કરવા. કોકનું હડપી લેવાના, કોકનું લઈ લેવાના, જૂટવી લેવાના, પાપ માર્ગે લઈ જતા હોય એવા મનોરથ ન કરવા. સારા મનોરથ કરવા અને એ આપણી કેપેસિટી પ્રમાણે કરવા. લિમિટ બારા મનોરથ થાય ને એમાંથી પછી દુઃખી થાય. ઘણા ઘણા બહુ ઈચ્છાઓ કર્યા કરતા હોય પછી દુઃખી થયા કરતા હોય. આમ જો મારું તમે માનો ને તો એક રહેવાનું સારું ઘર હોય, ગાડી હોય, આપણા જે કંઈ વ્યવહારિક પ્રસંગો આવતા હોય એ ઉકલી જતા હોય, કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડતો હોય, સારો ધંધો હોય, પરિવારમાં હંપ હોય, એટલે આ ઘણું બધું સુખ કહેવાય. પછી છે ને જેટલો પ્રોગ્રેસ કરવો ને રાહ રાખીને પ્રોગ્રેસ કરવો. આ તમે જે ઓવર પ્રોગ્રેસમાં ઘણીવાર પછી ઉઠામણામાં વયા જાવ છો એ સારું નથી. બહુ મોટી બથ્થું ભરવા જાય ને ભાઈ પછી એમાંથી દુઃખી થાય. એટલે પછી એક પગ સ્થિર થાય પછી આમ હાલવાની રીતિ એવી રીતની હોય કે એક પગ સ્થિર થાય પછી આમ બીજો ઉપાડવો, એ સ્થિર થાય પછી આ પહેલો ઉપાડવો. ઘણીવાર આપણે આમ એક હારે કૂદકો મારવા જઈએ ને એમાં પછી કેડું ભાંગી જાય છે. એટલે બહુ ધીમે ધીમે પ્રગતિ માણસે આજે બધાને શોર્ટમાં બધાને રૂપિયાવાળું થવું છે અને એટલા માટે શોર્ટકટ બહુ ગોતે છે બધા અને એમાં પછી દુઃખી થાય છે. મનોરથ કેપેસિટી પ્રમાણે કરવા. હવે ભોગી ભણતો હતો ને સ્કૂલમાં, તે શિક્ષકે એને પૂછેલું ભોગી તારે ભણી ગણીને શું થવું છે? તે ભોગી આમ ઢગલાનો ઢ, પણ એને ઈચ્છાઓ મોટી મોટી. કે મારે ભણી ગણીને કોઈ એવું થવું છે કે જેની પાછળ ટર લાગતું હોય, ટર. ડોક્ટર કેવળ એવું તારે શું થવું છે? એટલે ભોગીએ ગણિત કરી રાખેલું, કાં ડોક્ટર થવું, કાં ક્રિકેટર થવું અને કાં એક્ટર થવું. ત્રણેયની પાછળ ટર લાગે, ડોક્ટર, એક્ટર, ક્રિકેટર. હવે મનોરથ તો ભોગીએ બહુ મોટા મોટા કર્યા અને પછી ભોગી ભણી ગણી નો થયો ડોક્ટર, નો થયો ક્રિકેટર, નો થયો એક્ટર, બસનો કંડક્ટર થયો. અને ભોગીને એક વાતનો સંતોષ હતો કે આમાંય પાછળ ટર તો લાગે છે ને, કે કંડક્ટર બન્યો. આ બહુ મોટી મોટી ઈચ્છાઓ કરીએ ને આપણે એમાંથી પછી દુઃખી થાય.